જે મહુવા સમગ્ર શહેરની ધરોહર સમાન અને વિશેષતઃ સ્વામિનારાયણ સંપ્રદાયનું જે એક નજરાણું કહેવાય એવું 185 વર્ષ જૂનું જે સ્વામિનારાયણ મંદિર છે, જેની સમક્ષ અત્યારે અમે ઊભેલા છીએ અને હું જ્યાં ઊભેલો છું એની સામે અત્યારે જે આ દિવાલ ચણેલી છે, 11 ડિસેમ્બરની રાત્રે મધ્યરાત્રિએ અસુરવેળામાં સરદારના નિત્ય સ્વરૂપ સ્વામીના મંડળના સંતોના મંડળના માણસોએ વેદોક્ત વિધિ કર્યા વગર ભગવાનની મૂર્તિઓ અડધી રાત્રે ચોરી કરવાના ઈરાદાથી લઈ લીધી. અને હું એમ કહેવા માંગુ છું કે તમે જો ચોરી નથી કરી તો થોડા દિવસે જે કામ થવાનું હોય એવું ધર્મનું પવિત્ર કામ તમારે અડધી રાત્રે કરવાની જરૂરત શા માટે પડી? આ જો તમારા મનમાં કોઈ કપટ નથી, જો તમારી અંદર કોઈ મનમાં ખોટની ભાવના નથી, તો આ કામ અડધી રાત્રે થાય નહીં. અહીંયા જે હજારો સત્સંગીઓ નિયમિત ભગવાનના દર્શન કરવા માટે આવે છે, એ સત્સંગીઓને બધાને અંધારામાં શા માટે રાખ્યા? શા માટે બધાને વિશ્વાસમાં લીધા વગર તમારે રાત્રોરાત મૂર્તિઓ લઈને જતું